લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યભરમાં ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અસ્થિરતાની સીધી અસર હવે સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહી છે। મળતી માહિતી અનુસાર સિંગતેલના ડબ્બાના ભાવમાં ₹50નો વધારો નોંધાયો છે, જેના કારણે હવે સિંગતેલનો એક ડબ્બો ₹2765 સુધી પહોંચી ગયો છે। બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ ડબ્બે ₹20નો વધારો થયો છે અને તેનો ભાવ હવે 2620 સુધી પહોંચી ગયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ખાદ્ય તેલની આયાત ખર્ચમાં વધારો થતાં સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે। આ ભાવ વધારાની સીધી અસર ગ્રાહકો સુધી પહોંચી રહી છે। લોકો સરકાર પાસે ભાવ નિયંત્રણ માટે જરૂરી પગલાં ભરવાની માંગણી કરી રહ્યા છે। બરોડા એસોસિએશનના પ્રમુખ જયેન્દ્રભાઈએ ભાવ વધારાને લઈને જણાવ્યું હતું કે ગ્રાહકી બિલકુલ છે જ નહીં, ટ્રાન્સપોર્ટેશન થોડું મોંઘું થયું છે, એ હિસાબે સ્વાભાવિક બની શકે એવું, પણ પાછલી સરખામણીએ સિંગતેલના ભાવ ઘટ્યા છે। કપાસિયામાં થોડોક સુધારો થઈ એટલા માટે આવ્યો છે કે ઇમ્પોર્ટન્ટ તેલ છે, દરિયો ઓળંગીને આવે છે, એ તેલ મોંઘા થયા છે। પણ માર્ચમાં સિંગતેલના ભાવ ₹350થી ₹3100 હતા, એ સિંગતેલનો ભાવ અત્યારે 2800-2850 છે। પણ યુદ્ધના હિસાબે સિંગતેલનો એકેય રૂપિયો નથી વધ્યો। કપાસિયામાં વધારો થયો છે તે ઇમ્પોર્ટન્ટ તેલ બધા, એમાં મકાઈ, સોયાબીન, સનફ્લાવર, પામોલીન આવે છે, એ બધા દરિયાના પ્રોબ્લેમના હિસાબે ઊભા થયા છે, તો લોકલ પ્રોડક્ટને અસર તો કરે જ ને। આજના ભાવમાં કપાસિયાના ભાવ ₹2650ની આસપાસ છે, જ્યારે સિંગતેલનો ભાવ છે ₹2800 છે। નાણાકીય મંદી વધી છે, વેપાર છે જ નહીં, લોકોના ખિસ્સામાં પૈસા જ નથી। ખાદ્ય તેલ બહારથી ઓછા આવે જેથી હુંડિયામણ બસશે। લોકલ પ્રોડક્ટને પ્રોત્સાહન આપો। હાલ કોઈએ દોડાદોડી કરવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી, તેમ તેઓ દ્વારા જણાવ્યું હતું। આજે ગુજરાતની અંદર કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ વધ્યા છે। પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ ગયું છે, ટ્રાન્સપોર્ટેશનના લીધે આ ભાવ વધારો જોવા મળે છે। કેવી ગ્રાહકી પર અસર છે? ગ્રાહકી તો બિલકુલ છે જ નહીં। ટ્રાન્સપોર્ટેશન છે એ થોડું મોંઘું થયું છે ને એ હિસાબે સ્વાભાવિક બની શકે એવું, પણ પાછલા ગયા મહિનાના અને અત્યારના સમયમાં સિંગતેલના અને કપાસિયાના ભાવ, સિંગતેલના મેજોરિટી ઘટ્યા છે, કપાસિયામાં થોડોક સુધારો એટલા માટે થઈને આવ્યો છે કે ઇમ્પોર્ટેડ તેલ જે દરિયો ઓળંગીને આવે છે એ તેલ બધા મોંઘા થયા છે અને એને હિસાબે કપાસિયાને સપોર્ટ મળ્યો છે। પણ ગયા મહિનાની તુલનામાં જે સિંગતેલના ભાવ લગભગ અત્યારે આપણે મેમાં છીએ, માર્ચમાં સિંગતેલના ભાવ ₹3050-3100 હતા, એ સિંગતેલના ભાવ અત્યારે અબાઉટ 2800-2850 છે। પણ યુદ્ધને હિસાબે સિંગતેલમાં ₹1 નથી વધ્યો। કપાસિયામાં ₹5-50નો વધારો એટલા માટે થયો છે કે ઇમ્પોર્ટેડ તેલ બધા, એમાં ઇમ્પોર્ટેડમાં મકાઈ આવે છે, સોયાબીન આવે છે, સનફ્લાવર આવે છે, પામોલીન આવે છે, એ બધા દરિયાના પ્રોબ્લેમ્સને હિસાબે ઊંચા થયા છે, તો પછી લોકલ પ્રોડક્ટ છે એને અસર તો કરે જ ને ભાઈ। આજનો ભાવ કયો છે? આજના ભાવમાં કપાસિયાનો ભાવ જનરલ 2650 આસપાસ છે અને સિંગતેલનો ભાવ છે ₹2800। તો ગ્રાહકી પર અસર છે? ગ્રાહકી નામની નથી, અમે ગ્રાહકી ખાલી આ બજારો વધી છે અગર તો પેટ્રોલના અને ડીઝલના ને ભાવ વધ્યા છે એને હિસાબે નહીં, પણ ઓવરઓલ નાણાકીય મંદી બહુ છે એટલે વેપાર છે જ નહીં। મારું નામ જયેન્દ્રભાઈ, હું અહીંયા બરોડા એસોસિએશનનો પ્રમુખ છું। આજે તમે કદાચ આનાથી ₹100 નીચે વેચો ને તોય પણ કોઈ લેનાર નથી, કારણ કે ખિસ્સામાં પૈસા જ નથી। અચ્છા, એક નરેન્દ્ર મોદીએ મેસેજ આપ્યો છે કે ખાદ્ય તેલ પણ બચાવવાનું, ખાદ્ય તેલ પચાવવાનું છે ને, એના કરતા માણસોએ મોદી સાહેબ છે એના મેસેજને પણ આવકારવો જોઈએ અને એ ઉપરાંત ડાયટિંગ માટે પણ એ વસ્તુ કાળજીમાં લેવી જોઈએ। તો ખાદ્ય તેલો ઓછા આવે, બહારથી ઓછા આવે એ જરૂરી છે, કારણ કે ઊંડિયામણ બચે અને લોકલ જે પ્રોડક્ટ છે એને પ્રોત્સાહન આપો, પણ લોકલ પ્રોડક્ટને એટલું બધું પ્રોત્સાહન ના આપો કે એ ઘણું ઊંચું થઈ જાય। એટલે આપણે એમ માનવાનું કે આપણે સિંગતેલ અને કપાસિયા તેલ છે એ બહુ માત્રામાં ખાવાનું છે। અત્યારે જનરલ જરૂરિયાત જુઓ તો વર્ષમાં એક માણસને તેલ 11-12 કિલો જોઈએ, એટલે એની તમે એવરેજ જોશો તો એક મહિનામાં 1 કિલો જોઈએ, તો તમે 500 ગ્રામ કરો। અચ્છા, વેપારીઓ તમારી પાસે ખરીદી કરવા તો એ અસર કેવી? ખરેખર જનરલ આ શહેરમાં પાછલા વર્ષોમાં 30-40 હોલસેલર હતા, અત્યારે 100 ઉપર છે,
અને વડોદરાના કોઈ પણ ખૂણામાં બધે હોલસેલર્સ છે. તો દૂર દૂરના એરિયામાંથી કોઈ બીજા એરિયામાં તો કોઈ જાય જ નહીં. પોતાના એરિયા મળી જતું હોય તો એટલું ટ્રાન્સપોર્ટેશન ખર્ચીને કોઈ આવે પણ નહીં. પણ એ વસ્તુ તો સ્વાભાવિક છે, એ તો બિઝનેસમાં થતું હોય છે. પણ યુદ્ધને હિસાબે ઘણું બધું વધી ગયું છે. અગર તો નહીં જ મળે એવું કોઈ આશંકા કરીને પબ્લિકે દોડધામ કરવાની જરૂર નથી. સિંગતેલમાં અત્યારે જે ભાવ છે એનાથી ઠીક છે, ન્યૂઝપેપરમાં એમ લખે કે સિંગતેલમાં 50 રૂપિયાનો વધારો. અમારી દ્રષ્ટિએ સિંગતેલમાં કોઈ 50 રૂપિયાનો વધારો થયો નથી. ઓન ધ કોન્ટ્રેરી હું તમને કહું કે સિંગતેલ 15 દિવસ પહેલા જે હતું એના કરતા નીચું થયું. અને નીચું થયું પછી હું તમને કહું કે રિવર્સ બ્રેક થાય. તમે દોડતા દોડતા જતા હો અને એકાએક ઉભા રહી જાઓ તો 2 પગલા પાછળ હટો. એમ 100 રૂપિયા ઘટીને પછી હું તમને કહું 5-25 રૂપિયાનો વધારો આવે તો એ આને કારણે વધીને આવ્યું છે એવું ના ગણી શકાય. અને તમે સમજી શકો એવી વાત છે. બરાબર છે. એ સિવાય તમારે કાંઈ પૂછવું હોય, કોઈ પણ મિનિટે પૂછવું હોય તો ખુશીથી પૂછો. પણ કોઈ દોડાદોડી કરવાની જરૂર નથી. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તેલ કોઈ એમ કહે આખા બરોડામાંથી કોઈ એમ કહે કે તેલ નથી મળતું તો એમને મારે ત્યાં મોકલી દેજો. એમને જે તેલ જોતું હશે તે મળશે.